ધાર્મિક બેનર હટાવવા મામલે સામાજિક કાર્યકરના પાલિકામાં ધરણા. શહેરના છેવાડે કરોડિયા ગામ પાસે એક ધાર્મિક ડાયરાના કાર્યક્રમનું બેનર પાલિકાના માણસે હટાવતા સામાજિક કાર્યકર સેજલ વ્યાસ પાલિકા ખાતે અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ ધરણા પર બેસી સ્થાનિક કાઉન્સિલરનું પણ બેનર પર ગેરકાયદેસર છે તે પણ હટાવવામાં આવે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા ધાર્મિક ડાયરાનો કાર્યક્રમ કરોડિયા ગામમાં યોજવામાં આવ્યો હતો, જ્યાં કાર્યક્રમનો બેનર લગાડવામાં આવ્યો હતો, જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. સેજલ વ્યાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખાનગી પાર્ટી પ્લોટમાં આ બેનર લગાડવામાં આવ્યું હતું, તે છતાં પણ સ્થાનિક કાઉન્સિલર મીનાબા ચૌહાણના ઇશારે આ બેનર હટાવવામાં આવ્યું. જે બાદ અમારા દ્વારા ઉગ્ર રજૂઆત કર્યા બાદ આ બેનર 5 કલાક બાદ અમને પરત કરવામાં આવ્યું હતું. ખાનગી માલિકીની જગ્યામાંથી પાલિકા બેનર કઈ રીતે દૂર કરી શકે? ત્યારે સેજલ વ્યાસ દ્વારા આજે પાલિકાની કચેરી પર આવી અધિકારીઓ સુરેશ તુવેરને ઉગ્ર રજૂઆત કરી કે જો ધાર્મિક બેનર ખાનગી માલિકીની જગ્યામાંથી હટી શકતું હોય તો જે કાઉન્સિલર છે મીનાબાબ ચૌહાણનું એક બોર્ડ લોખંડની એંગલમાંથી પાલિકાની જગ્યા પર લાગેલું છે તો આ બેનર હટાવવામાં આવે. આ માંગ સાથે તેઓ પાલિકામાં કલાકો સુધી ધરણા પર બેઠા હતા, પરંતુ બેનર હટાવી લેવામાં આવશે તેવો કોઈ ફોડ અધિકારીઓએ પડ્યો ન હતો. ઉલટું અધિકારીઓએ લેખિતમાં જવાબ આપ્યો કે આ બોર્ડ દિશાસૂચક બોર્ડ છે, આ બોર્ડ બાબત અમારે કોઈ કાર્યવાહી કરાવી શકાતી નથી. આ કામગીરી ગોળ કક્ષાએથી કરવાની રહેતી હોય છે, ત્યારે આ બાબત ઘણા સવાલો ઊભા કરેલ છે. સેજલ વ્યાસના કામગીરીને ભાજપ ઇશારે ગણાવી હતી અને અધિકારીઓએ ભાજપના ઇશારે કામગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. આવતીકાલે વોર્ડ ઓફિસ પર જઈ આ બાબતે વધુ લડત ચલાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ના મેઇન વસ્તુ મારા બેનર ઉતારે ને ગામમાં એવું કે ભાઈ તમે બેનર ઉતારી દો અને બેનના કહેવાથી અમે બેનર ઉતાર્યા અમારા પ્રોગ્રામની અંદર, તો બેન એ વસ્તુ તો મેં તો ના સહન કરું. જો ગેરમાર્ગે નહીં બેન, આખા ગામ વચ્ચે ગામના અધિકારી, આ સરકારી તમારા કોર્પોરેશનના અધિકારી છે, એમ જ વાત કરી છે. લો ને આપ તુવેર સાહેબ બેઠા દિશા સૂચક બોર્ડ મારું લીગલ છે? હા કે ના બોલો? ખાલી ભાજપ પગાર આપે, તમે ખેસ પહેરીને બેઠા ભાજપનો? કેમ તમે ભાજપના બોર્ડ નહીં હલતા? જે ઇનલીગલ લોકોનું એનાથી એક્સિડન્ટ થાય, લોકો મરે, તો એની જવાબદારી તમે લેશો? એ બોર્ડથી કોઈ મરી ગયું, તમે જવાબદારી લેશો? હે બોર્ડ લીગલી છે એવું ના કહી શકે. ઇનલીગલ છે ને, એનાથી કોઈ અથડો મરશે, કોની જવાબદારી? નડતરો પછી તો વોર્ડવાળાને અમે જણાવીશું કે કાર્યવાહી કાર્ય જણાવશો. કાર્ય હટશે બેનર. તમે આ સવારથી 48 કલાકથી મેં રજૂઆત કરી છે, હજુ સુધી તમે મને સવારના 2 વાગ્યાનો બેસાડો, હજુ સુધી કેમ નહીં હટાવ્યું? આ તો વાત તો નહીં. મારું બેનર નીકળતું હોય તો એનું બેનર કેમ નહીં? પગાર આલે તમે ભારતીય જનતા પાર્ટીનો કયો હોદ્દો તમારો? તમે પાર્ટીમાં કયા હોદ્દા પર છો? તમારું કઈ જગ્યાએ વરણી છે? તમને કયું પદ આપ્યું ભારતીય જનતા પાર્ટીએ? કોંગ્રેસના બેનર હટી જાય, આમ આદમીના હટી જાય, લોકોના હટી જાય, ધર્મના હટી જાય, મહાદેવના હટી જાય, માતાજીના હટી જાય, ભાજપના બેનર ના હટે. એવું છે? ભાજપના બેનર ના હટે. ભાજપના હોર્ડિંગ બોર્ડ બેનર ના તો કઈ હટે? ચલો બતાવો આખું શહેર. 200 બેનર થી વધારે બેનર વડોદરા શહેરમાં તમને બતાવું તો શું કરશો? કોઈ રોજબોજ નહીં. મારું આ બેનનું જે બેને મારું બોર્ડ હટાવડાયું એ બેનનું બોર્ડ તમારાથી કેમ નથી હટતું? એ નહીં, એ બેનનું બોર્ડ કેમ નથી હટતું? ઇનલીગલ છે બોર્ડ. ઇનલીગલ છે તો ઇનલીગલ કેમ હટતું નથી? કેમ લોકોએ સમસાન વેચી દીધું, આ વેચી દીધું, બેનરોમાં રાજનીતિ કરવા નીકળી પડો છો. કોઈ સામાન્ય માણસ ભાજપ સામે નીકળે એટલે મરદાનગી કરીને આગળ આવી જાવ છો. કોઈને બોલવાનું નહીં, લડવાનું નહીં. અમે ખોટું કર્યું હતું, અમે પાપ કર્યો હતો. ધર્મનો ઉત્સવ છે, એ બેનથી 1 રૂપિયો નહીં ખર્ચાતો. અમે ધર્મ માટે કર્યું છે, અમે એના માટે કર્યું, સમાજ માટે કર્યું. કોઈ ભાજપ વિરુદ્ધ, કોઈ સંસ્થા વિરુદ્ધ, કોઈ નેતા વિરુદ્ધ નું હતું એ બેનર. અમે જ્યારે બોર્ડ ઉતારે ત્યારે બધાને જ ઉતારે છે, વ્યક્તિગત કોઈને બોર્ડ ઉતારતા નથી. તો આ ઉતારો ને કેમ પીપુડી નહીં વાગતી? આ બેનર ઉતારવામાં કેમ તમને કઈ દુનિયા નડે છે? તમે કોર્પોરેટર જોડે મારી વાત કરો, તમને શું નડે છે?
2 દિવસથી 48 કલાકથી આવું છું, કહું છું, બે જણને ટાઈમ લિમિટ આપી દીધી, 2 વાગ્યાનો અહીંયા બેઠો છું, સવારથી એક અન્ન નથી ખાધું મેં. અને સાહેબ પાર્ટી પ્લોટમાં જઈને ઉતાર કોર્પોરેશન પર દિશા સૂચક બોર્ડ મારવાના કોઈ ઠરાવ નથી, ઇનલીગલી છે, એ નહીં નીકળતું તમારાથી. અને લોકોના ધાર્મિક પ્રસંગ, હિન્દુત્વના, હિન્દુના ઉત્સવના બેનરો પાર્ટી પ્લોટની અંદરથી કાઢીને જવાની મર્દાનગી, આ ભાજપની શેખાગીરી બહુ નહીં ચાલે. કોઈ કીધું નથી પણ પાર્ટી પ્લોટમાંથી બોર્ડ ઉતારવાનું, તમે સમજો. પણ સાહેબ ઉતાર્યું ને, ઉતાર્યું ગાડી તમારી હતી, માણસ તમારો હતો, ગાડી તમારી હતી, માણસ તમારો હતો. એ લેબરે ભૂલ કરી કે ના લેબર એ લેબરે ભૂલ કઈથી કરી? એવી થોડી હોય. ઈરાદાપૂર્વક ભૂલ ના હોય, ઈરાદાપૂર્વક ભૂલ ના એવી હોય. રીતે ભૂલ હોય. લેબર તમારા કીધા વગર ગયો છે. ના રે, પાછાનો સવાલ. મેં તમને અહીંયાથી નીચે, મારી વાત સાંભળો સાહેબ, મેં તમને અહીંયાથી ઉચકી નીચે ફેંકી દઉં, પછી તમને પાછો ઉપર લાવું અને બેસાડું, યોગ્ય છે? એ પાછું આવવાનું, ઇજ્જત ગયેલી પાછી આવવાની. મેં તમને અત્યારે એક ઝાપટ મારી દઉં ને એવું કહી દઉં સાહેબ સોરી, એ પાછું થવાનું? જે થઈ ગયું એ થઈ ગયું ને, તીર એકવાર છૂટી ગયું તો છૂટી ગયું ને. તમે મારી ઇજ્જત ત્યાં આખા મારા પ્રોગ્રામ પહેલા આખા ગામ વચ્ચે મારી ઇજ્જત કાઢી તમે બે. ભાઈ તમને કીધું કે જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર હતા. હા તો લખીને આપો ને, લખીને આપો ને જાહેરાતના નામ, એટલે લખીને આપો દિશા સૂચક બોર્ડ અમારામાં નથી આવતું, લખો. લખીને આપો દિશા સૂચક બોર્ડ અમે નહીં હટાવતો, લખો. 5000 બોર્ડ માર દઈશ બાર અહીંથી જ. એક પણ હટાવ ને પછી મન ના કહેતા 10 લાખ ખર્ચો થશે કરી દઈશ, પણ દિશા સૂચક બોર્ડ હટાવવાની જવાબદારી તમારી છે. અધિકારી છો, જવાબદારીથી ભાગશો ના. મર્દ બનો અને લડો, અને જે મર્દાનગીથી મારું બોર્ડ હટાવ્યું એ મર્દાનગીથી એ બેનનું બોર્ડ હટાવો. એ બે બોર્ડ નહીં હટે સાહેબ તો આ વસ્તુ હવે કોઈ સંજોગ શ્રીધર વ્યાસ જીવશે કે મરશે પણ એ બોર્ડ તમારે હટાવવું પડશે. બનાવવા દૂર કરવામાં આવે છે, બીજા દબાણો દૂર કરવાની એટલે આ લોખંડના બોર્ડ જે પણ બોર્ડ હોય એ કોણ કરે? બોર્ડ વાળા કરે. કોઈ કીધું એવું? લખીને આપો, બોર્ડ વાળા કરે. લખીને આપો મને, લેખિતમાં આપો લખીને કે બોર્ડ વાળા એ બેનર હટાવે. આ લખી દો ભાઈ, ચાલ હા. એ બધા ભાઈ તમે નહીં હટાવો એનો મતલબ. હા, નહીં અમારે તો મારા બેનર પાર્ટી પ્લોટમાં કોઈ કીધું તો હટાવવાનું? અમે કેમ હટાવ્યું? ઉઠબેસ કરો. કેમ મારું બેનર હટાવ્યું પાર્ટી પ્લોટની અંદરથી? મેં તમને કેવા હતો? છે તમારું એવું કે બોર્ડ વાળાની પાર્ટી પ્લોટની અંદર બેનર ઉતારવાનું? કરો ઉઠબેસ, સોરી કહો, માફી માંગો શહેર વચ્ચે. મારી ઇજ્જત ગઈ છે તૈગડ. લાખો રૂપિયા ખર્ચીને મારી ઇજ્જત તમે તૈયા ઉતારી હતી. કોર્પોરેશનની ગાડીમાં આ તમારા બેના એના પર મારી ઇજ્જત ઉતરી છે, તમે ઉતારી. આ બેનર ઉતારો, કાં તો માફી માંગો જાહેરમાં, તો જ હું અહીંથી જઈશ. વડોદરા મહાનગર એટલે વડોદરા કોર્પોરેશન દ્વારા અને સ્પેશિયલ જે અમારા સુરેશ તુવેરભાઈની ઓફિસ છે, કોમર્શિયલ જે વિભાગ છે એમના દ્વારા મારા ડાયરાના દિવસે બેનર ઉતારી લેવામાં આવ્યું હતું પાર્ટી પ્લોટની અંદરથી. મારી છબી ખરડાઈ, લોકોમાં પ્રોગ્રામ કેન્સલ થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો જે મારો પ્રોગ્રામ હતો સાંજે સવારે 10 વાગે આવીને બેનર ઉતારી દીધું. ત્યારબાદ ઇનલીગલી બેનર ઉતારતા જ્યારે અમે ઉગ્ર રજૂઆત કરી તો સાંજે 5-5:30 વાગે એ બેનર પરત કર્યું હતું. એ અધિકારીએ આજે ઇતિહાસમાં પહેલીવાર લેખિતમાં માફી પણ માંગી છે અને લેખિતમાં એમણે કીધું પણ છે કે આ બેનર અમારા જે કાર્ય એ છે એનાથી ભૂલથી ઉતરાઈ ગયું હતું. તેમ છતાં કોર્પોરેટર જે છે મીનાબા ચૌહાણ, જેમના બેનર ચોકડી પર કોર્પોરેશનની જગ્યા પર ઇનલીગલી રીતે દિશા સૂચક એટલે વડાપ્રધાનનું ઘર આ બાજુ છે એવું વડાપ્રધાન પણ બેનર નથી મારતા, મુખ્યમંત્રી પણ બોર્ડ નથી મારતા, કોઈ મિનિસ્ટર બોર્ડ નથી મારતું, કોઈ નેતા બોર્ડ નથી મારતું, કોઈ અધિકારી બોર્ડ નથી મારતા કે અમારું ઘર આ બાજુ છે, પોતાના ઘરથી 1-1.5 કિલોમીટર દૂર. અને એમાં જ્યારે આ બેને લોખંડના બેનર ચોકડી પર અથડાય અને કોઈ મરી જાય એ રીતનું લોખંડના પરમનન્ટ સ્ટ્રક્ચર સાથે જ્યારે બોર્ડ માર્યું છે અને અમે એ બોર્ડ હટાવવા માટે આજે બપોરથી 2 વાગ્યાથી સુરેશ તુવેર સાહેબની ઓફિસમાં બેઠા છે ધરણા પર. આખો દિવસ રકઝક કર્યા બાદ લેખિતમાં એ લખીને આપે છે કે એ બોર્ડ હટાવવાનું કામગીરી અમારી નથી. કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે જે આખા વડોદરા શહેરનું સંચાલન કરે છે, જ્યાંથી આખા શહેરના બોર્ડર તૂટે છે, જે લોકો ઉનાળામાં ગેરકાયદેસર ઘર કહીને લોકોના ઘર છોકરાઓ ઉનાળામાં તોડીને એમને રોડ પર મૂકી દે છે, એ આજે ભાજપનું બોર્ડ હટાવવાનું આવ્યું તો એ કહે છે એ અમારામાં નથી આવતું. એવું લેખિતમાં આપ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આવી રીતે કોઈ લેખિતમાં આપે છે અને આ અધિકારીએ લેખિતમાં આપ્યું છે. નવાઈની વાત છે. એવું કહે છે કે આ વિષય અમારામાં નથી આવતો, તમે વોર્ડ એન્જિનિયરને સંપર્ક કરો, એ હટાવશે, અમે ના હટાવી શકીએ આવા ભાજપના દિશાસૂચક બોર્ડ. તમારો કાર્યક્રમ તો ખાનગી પાર્ટી પ્લોટમાં હતો. અમારો કાર્યક્રમ ખાનગી પાર્ટી પ્લોટમાં તો એ હટી ગયો.
એ બેનર હટાવાય છે, પણ આ કોર્પોરેશનની અંદર રોડ પર લગાવેલું ચોકડી પર જાહેર જીવનને જોખમ સ્વરૂપે બેનરને દિશાસૂચક બેનર કહે છે. એ દિશાસૂચક બેનર લગાવવાની કોઈ ટર્મ કન્ડિશન નહીં, સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થયો નથી, કોઈ જગ્યાએ પાસ થયો. આવા સૂચન લગાવવાની પરવાનગી પણ કોઈ આપતું નથી. અને વ્યક્તિગત તમે જે કોઈ હો, તમારું ઘર આ બાજુ છે, એ દિશા પર ચોકડી પર બેનર લગાવવાનું કદાચ ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે આવી. કાઉન્સિલરે ધમકી આપી. કાઉન્સિલરે અમને કીધું ચોખ્ખું કે તમારાથી હમણાં સોશિયલ મીડિયા પર થયું કે જે ઉખાડવું હોય, જે તાકાત લગાવી લગાડી દો, આ મારું બેનર ઉતારીને બતાવો. આવું એક કાઉન્સિલરની ગર્જના હતી. ભાજપ સામે નસ્તમસ્તક થઈ ગયેલા અમારા અધિકારીઓ, જે બપોરનો એમની જોડે રકઝક કરું છું, બપોરનો એમની જોડે મગજમારી કરું છું, બપોરનો ખાધા પીધા વગર હું એમની જોડે એ કરું છું કે બોર્ડ તમે મારું ઉતાર્યું હતું, તો કે અમારી ભૂલ હતી. એ ભૂલે સ્વીકારી લીધી અને એવું કહે છે કે પેલા બેનનું બેનર તો તમે મને ગમે તે કરો, આ જીવન તો એ બેનનું બેનર હું નહીં હટાવું, તમે બીજા પાસે હટાવી લો. સાહેબ બપોરના ધરણા પર બેઠા હતા, તમને એવું નહીં લાગતું કે તમને ઘરે જવા પાછા એ બપોરના મારી પાછળ પડેલા હતા. બપોરના કેટલી બધી રકઝક કરી, બેસાડી રાખ્યા, આમ તેમ કર્યું. ઘડીએ ઘડીએ એક જ વાત, ઘડીએ ઘડીએ કાઉન્સિલર જોડે મને ફોન પર વાત કરે કે બેનર એ બેન જોડે તમે એ ના કરો, તમે બોર્ડ એમનું રહેવા દો. એમની જોડે ભાજપ તરફેણું મને એવું લાગે છે કે કદાચ આ સુરેશ સુવર સાહેબ ભલે દેખાતું નથી, પણ એક કોઈ ચશ્મા હશે જેમાં ખબર પડી જતી હશે કે આ ભાજપના ચુસ્ત કાર્યકર્તા છે, ચુસ્ત અધિકારી. કાલે ઉઠીને આ સાંસદ બને વડોદરા શહેરના, તો હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઈશ. કારણ કે આવા લોકોની શહેરને બહુ જરૂર છે, જે એકતરફી શાસન છે, જે પબ્લિકને હેરાન કરે છે, જે પબ્લિકના નથી થયા, જે ભાજપની એ કર્યા કરે, માળા જપ્યા કરે છે. આવા અધિકારીઓને લીધે આ કંઈક ને કંઈક શહેર ડૂબ્યું છે. અને આવા અધિકારીઓને આજે ચોખ્ખું એમની ઓફિસ પર ઊભો રહીને કહું છું કે આવનાર સમય અમારો છે. આવનાર સમયમાં તમે જે કંઈક કૌભાંડો કર્યા હશે, ખુલેચીને બહાર કાઢીશું. અને બધા બહાર કાઢીને તમને સળિયા ના ગણાવું તો મારું નામ પણ સિજલ નહીં. આજે એ બેનની તો જવાબદારી વોર્ડ ઓફિસ પર આપી છે. હવે આવતીકાલ વોર્ડ ઓફિસવાળા સવારથી શું કરે છે એ જોવાનું રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કે કોઈપણ જગ્યાએ લાગેલા બિનઅધિકૃત હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. સજલભાઈ જે રજૂઆત કરી છે કે એમના પાર્ટી પ્લોટની અંદરથી કોઈ કોર્પોરેશન દ્વારા બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. ખરેખર અત્યારેથી કોઈ એવી સૂચના આપવામાં આવી નથી કે પાર્ટી પ્લોટમાંથી જેને દૂર કરવામાં આવે છે. તેમ છતાં જે ઉતારવાવાળા જે લેબર્સ છે એમણે કંઈક ભૂલ કરી હશે તો તરત એમને સૂચના આવી એટલે તાત્કાલિક આપણે એનું બોર્ડ પરત કરી દીધેલું હતું. હવે સજલભાઈની બીજી એક રજૂઆત એવી છે કે ત્યાં મીનાબા ચૌહાણ કરીને જે કાઉન્સિલર છે એમનું સાયનેજીસનું એક બોર્ડ છે, તેમનું રહેવાસનું એક એડ્રેસવાળું બોર્ડ છે, તે હટાવવા માટે રજૂઆત છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા એટલે અમારા જ વિભાગ દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. અમને જે રજૂઆત કરી છે એ અત્યારેથી કામગીરી કરવામાં આવતી નથી. ટ્રાફિકની નડતરૂપ અથવા રસ્તાને પર કોઈ પણ રીતે નડતરૂપ હોય તો તમામ દબાણો દૂર કરવાની કાર્ય વોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. સાયનેજીસ વગેરે હોય તો એની પરવાનગી કે વગેરે આવવાની કામગીરી ટ્રાફિક શાખા વગેરેથી કરવામાં આવતી હોય છે. એ કામગીરી અત્યારેથી કરવામાં આવતી નથી, એમને જાણ કરવામાં આવે છે. અચ્છા, પાર્ટી પ્લોટમાં ભાજપનો કોઈ કાર્યક્રમ છે, તમે એ બેનર પણ દૂર કરશો? ચોક્કસથી એવું તો કોઈપણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ બેનર લગાડવા માટે કોર્પોરેશનની પરવાનગી લેવાની હોય છે. તેમ છતાં આપણે કોઈ વ્યક્તિગત કાર્યક્રમ કે એની કાર્યક્રમ હોય એમાંથી આપણે બોર્ડ દૂર કરતા નથી. એમને સજલભાઈને એવું પણ જણાવ્યું છે કે જે છોકરાઓએ આપણે એ જગ્યા પરથી ઉતારવાનું જણાવ્યું નહોતું, તેમ છતાં એમને બોર્ડ તરત કીધું એટલે તરત આપણે રિટર્ન કરી દીધેલું છે. અને એવો કોઈ એમને કહેવાનો કોઈ આશય પણ નથી. એટલે પાલિકાનો ઓર્ડર પેલા લોકોએ તમારો અમાન્ય રાખ્યો હતો? નહીં, એ જે છોકરાઓ હતા એમણે કાર્યક્રમની સ્થળે તો આપણે બોર્ડ ઉતારવાનું આપણે કહેતા નથી, તેમ છતાં એમણે ઉતારી કાઢેલું, એમને બોર્ડ આપણે પરત કરી દીધેલું છે. એમની અજાણતા આવું થઈ ગયેલું છે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય તો પણ પરમિશન લેવી પડે બેનરની? આમ તો પ્રોગ્રામ હોય એટલે દિવસ આપણે પૂછતા નથી, પણ ખરેખર તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ ખાનગી જગ્યાએ કે સરકારી જગ્યાએ કોર્પોરેશનની પરવાનગી છે કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર લગાડી ન શકે. કાઉન્સિલરનું બોર્ડ લીગલ છે? એ હોર્ડિંગ બોર્ડ બેનર નથી, એ એમના નામ અને એમનું ઘરનું એડ્રેસ દર્શાવતું સાયનેજીસ છે, અને આપણે લીગલ છે એવું નથી કહેતા. એટલે કોઈના કહેવાથી આ બોર્ડ ઉતારવામાં એવું નથી. કોઈ નેતાના કહેવાથી? ના, હું તમને જણાવું કે આ કોર્પોરેશનમાં તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર, ચાર રસ્તા, જંકશન, તમામ જગ્યાએથી તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર દરરોજ દૂર કરવામાં આવે છે. આ સજલભાઈએ જે જણાવ્યું છે કાર્યક્રમના સ્થળેથી આપણે ઉતારવાનું હોતું નથી, અમે ઉતારતા નથી, પણ તેમ છતાં જે લેબર્સ છે એમનાથી ભૂલ થઈ ગઈ તો એમનું બોર્ડ આપણે તરત પરત કરી દીધું છે. જે દિવસ કાર્યક્રમ હતો, બેનર ઉતારવામાં આવ્યું, એમની પણ ધાર્મિક લાગણી દુભાઈ છે. ચોક્કસથી એમની સાથે વાત થઈ છે ને એમને બોર્ડ આપણે તરત જ પરત કરી દીધેલું છે. બોર્ડ પરત કરી દીધું તો તમે એવું માનો છો કે આ ભૂલ હતી? ચોક્કસથી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું, કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતારવાનું નહોતું. એટલે અધિકારી કબૂલ નહીં કરતા કે આ અમારી ભૂલ છે?
અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે, પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતાર્યું એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દો. દિશાસૂચક બોર્ડ જે છે કોઈ પણ ગમે ત્યાં લગાવી શકે. નહીં, ટ્રાફિક કોઈ રીતે પ્રકારના જે કોઈપણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે, વ્યક્તિગત રીતે કોઈ આવી રીતે ના લગાડે છે. આ ખોટું છે. આ એવું કહી શકે પરવાનગી લગાડીને લઈને જ કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ. અત્યારે પાલિકા લેટર લખીને આપી રહી છે સ્વિટ્ઝરલેન્ડને. શું છે લેટરમાં? લેટરમાં એવું કહે છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા હોર્ડિંગ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. આ એમનું દિશાસૂચક બોર્ડ છે, અત્યારેથી આવા દિશાસૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી આપણે એમને એક લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ.